કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુની વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ બેઠકની વાત કરીએ તો આણંદ જિલ્લામાં આવેલી આ બેઠક છે, જેમાં અડધું શહેરી મતદારો છે, અડધું ગ્રામીણ ક્ષેત્રના મતદારો આવેલા છે. ગોવિંદ પરમારનો આ વિસ્તારમાં દબદબો હતો અને ભાજપે હવે તેમના જ દીકરાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ઉમરેઠ બેઠકની ઇતિહાસ શું છે, વર્તમાન પરિસ્થિતિ શું છે, તેની વાત કરીએ. ઉમરેઠ બેઠકનો ઇતિહાસ. આઝાદી પછીના સમયથી બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું. વર્ષ 1980થી 90 દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. 1990ના દાયકાથી બેઠક પર ભાજપનો દબદબો વધ્યો. વર્ષ 2000 બાદ ભાજપે ઘણી વખત આ બેઠક પર જીત મેળવી અને મજબૂત આધાર બનાવ્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં મતદારોના મુદ્દા વિકાસ, કૃષિ અને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહ્યા. હવે વાત કરીએ વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીની. તો વર્ષ 2022માં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે આ બેઠકમાં ગઠબંધન હતું અને એનસીપીના ઉમેદવાર તરીકે જયંત બોસ્કી ભાજપના ગોવિંદ પરમાર સામે ચૂંટણી મેદાને હતા, પરંતુ આ બેઠક પર ભાજપના ગોવિંદ પરમારનો વિજય થયો હતો. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પરિણામ. ભાજપમાંથી ગોવિંદ પરમારને 51.32% મત મળ્યા હતા. મતોની વાત કરીએ તો 95,639 મત ભાજપના ગોવિંદ પરમારને મળ્યા હતા, જ્યારે સામે પક્ષે એનસીપીના જયંત બોસ્કીને 36.99% એટલે કે 37% જેટલા મત મળ્યા હતા. કુલ મતની વાત કરીએ તો 68,922 મત જયંત બોસ્કીને મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર જગદીશ ઠાકોર પણ મેદાને હતા, તેમને 2.91% મત મળ્યા હતા. મતની વાત કરીએ તો 5,415 મત અપક્ષ ઉમેદવારને મળ્યા હતા. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરીશ પટેલને 2.12% મત મળ્યા હતા, એટલે કે અપક્ષ ઉમેદવાર કરતાં પણ ઓછા મત આપના ઉમેદવારને મળ્યા હતા. કુલ 3,948 મત આપના ઉમેદવારને મળ્યા હતા. નોટાની વાત કરીએ તો કોઈપણ ઉમેદવારને પસંદ ન કરતા લોકો પણ 2.07% રહ્યા. કુલ 3,857 લોકોએ નોટાને એટલે કે કોઈપણ ઉમેદવાર પસંદ નથી તેમ કહ્યું. ઉમરેઠ બેઠક પર વિધાનસભા પેટા ચૂંટણી 23 એપ્રિલે યોજાશે, જ્યારે 10 મેએ આ બેઠક પર મતગણતરી હાથ ધરાશે. ભાજપે સંવેદનકાળ ખેલીને ગોવિંદ પરમારના દીકરા હર્ષદ પરમારને ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે જંગી બહુમતીથી બેઠક જીતવાનો દાવો કરી રહી છે. હવે કોંગ્રેસના ઉમેદવાર કોણ રહે છે અને કોંગ્રેસ આ બેઠક પર ભાજપના ઉમેદવારને કેટલી ફાઇટ આપી શકે છે. એનસીપી પણ આ બેઠક પર ચૂંટણી મેદાને છે, કારણ કે એનસીપી અને કોંગ્રેસ વખતે આ વખતે ગઠબંધન નથી. ત્યારે આગામી સમયમાં મતદારોનો મિજાજ કઈ તરફી રહે છે તે જોવાનું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.